હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નામાના મૂળ તત્વ વિશે અભ્યાસ કરવાનો છે, જેમાં ધોરણ 12નું ચેપ્ટર નંબર 3. આપણે ગયા લેક્ચરમાં 10 દાખલા સુધીનો અભ્યાસ કરી લીધો છે ને આજે આપણે દાખલા નંબર 11 પેજ નંબર 106નો અભ્યાસ કરશું. આ રીત છે એ અધિક નફાની રીત છે, પણ અધિક નફામાં બે રીત આવે છે. એક અધિક નફાના મૂડીકરણની પદ્ધતિ અને એક અધિક નફાની પદ્ધતિ. આમાં ખાસ ભૂલ ઘણીવાર થઈ જતી હોય છે, એટલે ધ્યાન રાખવાનું કે ખાલી અધિક નફો છે કે અધિક નફાના મૂડીકરણની પદ્ધતિ છે. સૂત્ર વિશે જો તમને ખ્યાલ ન હોય તો મારો ફર્સ્ટ વિડીયો છે કે જેમાં અમે સૂત્રની તમામ યાદી આપેલી છે, એ જોઈ લેશો તો તમને પણ ખ્યાલ આવે કે કઈ રીતે વર્ક કરવાનું છે. હવે આમાં આપણે 6 સ્ટેપ ગોતવાના છે. કયા 6 સ્ટેપ ગોતવાના છે? તો કે રો, અસ, અપ્પા. ચાલો તો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. ચાલો, શરૂઆતમાં આપણે આગળ શીખી ગયા એ પ્રમાણે જ પહેલું સ્ટેપ બધાને ખ્યાલ જ છે. શું આવશે? તો કે રોકાયેલી મૂડી. અને રોકાયેલી મૂડી જો આપેલી હોય તો ડાયરેક્ટ લખો, ન આપેલી હોય તો કુલ મિલકત માઇનસ કુલ દેવા. તો ફર્સ્ટ સ્ટેપ આવશે રોકાયેલી મૂડી. હવે આપણે આમાં રોકાયેલી મૂડી ડાયરેક્ટ આપી જ દીધી છે. શું આપેલું છે? તો કે 9 લાખ રૂપિયા. અને ખાસ પેલા પ્રશ્નની નીચે અંડરલાઇન કરી નાખજો કે અધિક નફાના મૂડીકૃત નફાની રીત. બંનેની નીચે ખાસ અંડરલાઇન કરી લેશો. ચાલો, રોકાયેલી મૂડી ડાયરેક્ટ આપી દીધી છે તો આપણે સૂત્ર લખવાની જરૂર નથી, ડાયરેક્ટ લખી નાખશું આપણે 9 લાખ. ત્યારબાદ બીજું સ્ટેપ છે અપેક્ષિત વળતરનો દર. અપેક્ષિત વળતરનો જે દર છે એ દાખલામાં આપણને આપેલો જ હશે ટકાવારી. તો અહીંયા પણ આપણને આપેલી છે કે અપેક્ષિત વળતરનો દર છે 12%, તો અહીંયા આવશે 12%. ત્યારબાદ અહીંયા આવશે અધિક નફો આવે એટલે અપેક્ષિત નફો શોધવાનો થાય જ. એટલે તમારે યાદ રાખવાનું કે અપેક્ષિત નફો શોધવાનો થશે. અપેક્ષિત નફાનું સૂત્ર છે કે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. એટલે અહીંયા આપણે બંનેનો શું કરવાનો છે? તો કે ગુણાકાર કરવાનો થશે. તો અહીંયા લખશું આપણે અપેક્ષિત વળતરનો દર. કેટલા રૂપિયાની મૂડી છે? રોકાયેલી મૂડી છે 9 લાખ રૂપિયાની, તો અહીંયા આપણે 9 લાખ રૂપિયા લખી નાખશું. અપેક્ષિત વળતરનો દર કેટલા ટકા છે? તો કે 12% છે. એટલે કેટલા આવશે? 12 નવા 108 થાય એટલે 1,08,000. એ આપણે શું આવશે? અપેક્ષિત નફો. તો અહીંયા આપણે લખવાનું થશે અપેક્ષિત નફો બરાબર 1,08,000. હવે ચોથું સ્ટેપ છે સ ઉપરથી. તો સ એટલે શું થશે? સરેરાશ નફો. અહીંયા આપણને કંઈ કીધું નથી કે ભારી સરેરાશથી કરવાની કે સાદી સરેરાશથી કરવાની. તો એક વખત આપણે એવું જોઈ લેવાનું કે નફો વધતો નથી, બરાબર? નફાનું વધઘટ વલણ છે. જો નફાનું વધતું અને ઘટતું વલણ હશે તો તમારે શું કરવાનું? તો કે સાદી સરેરાશથી. અને જો નફો સતત વધતો હોય કે નફો સતત ઘટતો હોય તો અહીંયા ભારિત સરેરાશ આવે. જો કાંઈ ઇન્ફોર્મ કરેલું ન હોય તો સાદી સરેરાશ એ તો ઇઝી જ છે કે જેટલા વર્ષનો નફો હોય એનો સરવાળો કરી અને ડિવાઇડેડ એટલા યર કરવાના. ચાલો તો હવે આપણે અહીંયા લખશું વર્ષ. 5 વર્ષની માહિતી આપેલી છે: 2012, 2013, 2013, 2014, 2014, 2015, 2015, 2016, 2016, 2017. 5 વર્ષની માહિતી આપેલી છે. હવે લખશું આપણે ભાર. ફર્સ્ટ નફો લખવાનો થશે. પ્રશ્નમાં આપણને નફો આપેલો હોય. નફો કેટલો આપેલો છે? તો કે 1 લાખ. પછી કેટલા લખવાના? તો કે 1,40,000. ત્યારબાદ શું આવશે? તો કે 1,30,000. પછી શું આવશે? તો કે 1,50,000. એના પછીના વર્ષનો નફો છે 1,80,000. આ ભારિત સરેરાશની રીતે નથી, કારણ કે નફાનું વધઘટનું વલણ છે. નફો એકવાર વધે છે પછી ઘટે છે. એટલે સાદી સરેરાશથી જ નફો થશે. એટલે સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. હવે આપણે નફાનો શું કરવાનો થશે? અહીંયા ટોટલ કરવાનો થશે. એટલે કેટલા આવશે? 1 લાખ પ્લસ 1,40,000 પ્લસ 1,30,000 પ્લસ
1,50,000 અને લાસ્ટમાં 1,80,000. એટલે અહીંયા ટોટલ થશે 7 લાખ. એટલે કુલ નફો થઈ છે 7 લાખ. કેટલા વર્ષનો નફો આપ્યો છે? તો કે 5 વર્ષનો નફો આપ્યો છે. એટલે અહીંયા કેટલા છેદમાં મૂકશું આપણે? તો કે 5. તો છેદમાં મૂકવાના થશે 5. એટલે 5 મૂકશું એટલે જવાબ આવશે 1,40,000. જ્યાં આપણે સરેરાશ નફો હોય એની સામે જ ડાયરેક્ટ જવાબ લખી નાખવાનો. કેટલા આવશે? 1,40,000. સાથે સાથે અહીંયા પણ લખી શકશો. હવે કયું સ્ટેપ આવશે? અ એટલે અધિક નફો. 5મું સ્ટેપ આવશે અધિક નફો. અધિક નફાનું સૂત્ર શું થશે? તો કે સરેરાશ નફો કેટલો છે અને આપણે અપેક્ષિત નફો કેટલો છે એ બંનેની શું કરી દેવાની? બાદબાકી. એકદમ સિમ્પલ છે. અને ક્યારેય આ જવાબ માઇનસમાં ન આવે. એટલે એક વસ્તુ એમ પણ યાદ રાખી શકો કે મોટી કિંમતમાંથી નાની કિંમત શું કરી દેવાની થાય? બાદ. એટલે આપણને મળશે અધિક નફો. આપણી ધારણા હતી આપણને 1,40,000 નફો થશે. બરાબર? આપણે 1,40,000નો નફો થયો અને આપણી ધારણા હતી 1,08,000. તો કેટલા વધારે થયા? તો કે 1,40,000 માઇનસ 1,08,000. એટલે જવાબ આવશે 32,000. તો અધિક નફો જે છે ત્યાં આપણે લખી નાખશું 32,000નો આપણે અધિક નફો થયો. અને લાસ્ટમાં અધિક નફો થઈ જાય પછી પાઘડી આવે. તો પાઘડી બરાબર અહીંયા ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે ત્યાં આપણે અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષ કરીએ છીએ, પણ અહીંયા ખરીદીના વર્ષ આપ્યા નથી. જો એવું આપ્યું હોય તો એમાં લખેલું હોય કે 2 ગણી પાઘડી કે ખરીદીના વર્ષો 2, 3, 4. અહીંયા એવું નથી આપ્યું તો આપણે વિચારી લેવાનું કે મૂડીકૃત નફો આપ્યો છે એટલે કંઈક છેદમાં મૂકવાનું થશે. તો અહીંયા શું આવશે કે પાઘડી બરાબર અધિક નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર. અધિક નફો આપણને કેટલો મળ્યો છે? તો કે 32,000. તો 32,000 મૂકવાના. અપેક્ષિત વળતરનો દર અહીંયા આપેલો છે. કેટલા ટકા આપેલો છે? તો કે 12%. તો અહીંયા મૂકશું 12%. એટલે 32,000ના છેદમાં 12%. પોઈન્ટમાં જવાબ આવશે. કંઈ વાંધો નહીં, 2 લખી નાખો. 2,66,666.67. રાઉન્ડ ફિગર કરો એટલે 2,66,667. તો આ કઈ રીત થઈ? તો કે અધિક નફાના મૂડીકરણની પદ્ધતિ. બરાબર? અને એમાં સૂત્ર શું યાદ રાખશો? તો કે રો અસ અપા. ખાસ કરીને અહીંયા વિદ્યાર્થી તમારે ભૂલ ન થાય, અહીંયા ખરીદીના વર્ષો પણ આવી શકે છે. અને 6થું સ્ટેપમાં 2 રીતે દાખલા થશે એટલે ખાસ ધ્યાન રાખવાનું. મૂડીકૃત નફો કહીએ ત્યારે આપણે અહીંયા ફરજિયાત અપેક્ષિત વળતરનો દર લખવાનો થશે. જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરશો અને બીજા વિદ્યાર્થીને પણ શેર કરજો. થેન્ક યુ.